જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ચોથા પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ચોથા પાઠની અંદર આ પાંચમો લેક્ચર છે. આની અગાઉની અંદર જે ભારતની અંદર ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તો એ બાબત અંગે અભ્યાસ કર્યો કે જેની અંદર ભારતમાં જે ક્રાંતિવીરો છે તો એમને ભારતની અંદર જે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ એ વિશે આપણે એની અંદર અભ્યાસ કર્યો. મવારવાદ, જહાલવાદ એમ બે પક્ષ અલગ થયા. આ વિષયનો આપણે અભ્યાસ કર્યો છે. તો હવે આપણે ગુજરાતની અંદર જે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તો એ ઉગ્ર ક્રાંતિકારી ચળવળ વિશેનો આપણે અભ્યાસ આપણે આની અંદર જોઈશું કે ગુજરાતની અંદર જે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવાની અંદર કયા કયા ક્રાંતિવીરો છે એનો સમાવેશ થાય છે, કોણ કોણ હતું એ બાબત અંગેનો અભ્યાસ આપણે જોઈશું. ગુજરાતમાં સશક્ત ક્રાંતિકારી ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. ભારતની અંદર જે સશસ્ત્ર એવી ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ અંગ્રેજ વિરુદ્ધ, એમનો સખત વિરોધ કરવામાં આવ્યો, એમની વિરુદ્ધ લડત આપવામાં આવી. તો એની અંદર તો કે સૌપ્રથમ જે નેતા તરીકે ભૂમિકા ભજવનાર હતા, જે એમને તૈયાર કર્યા અંગ્રેજ વિરુદ્ધ લડવા માટે, તે અરવિંદ ઘોષ હતા કે જે સૌપ્રથમ નેતૃત્વ ગુજરાતની અંદર લઈ અને ક્રાંતિકારી પ્રવૃત્તિ એમને શરૂ કરી. સશક્ત ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતમાં શરૂ થઈ. પરંતુ તેઓ પડદા પાછળ એટલે કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા કોણ તો કે અરવિંદ ઘોષ, પણ એ બહાર આવતા નહીં, છુપી એવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા અને અન્ય દ્વારા કે આ પ્રવૃત્તિ કરાવતા, પોતે એની અંદર સાથે રહેતા, પરંતુ એની અંદર આગળ આવતા નહીં. યોજના એ બનાવતા દરેક બાબતો, પરંતુ એ અંગ્રેજ સમક્ષ ક્યારે આવ્યા નહીં કે એ આ પ્રવૃત્તિ કરે છે. પડદા પાછળ લઈ અને પ્રવૃત્તિ કરતા. અરવિંદ ઘોષના ભાઈ બારેન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. અરવિંદ ઘોષ છે એમના ભાઈ બારેન્દ્ર ઘોષ, તેઓ છે એ હંમેશા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં આગળ રહેતા. અરવિંદ ઘોષ ની પહેલા આગળ એ હોય, કોઈ પણ પ્રવૃત્તિમાં સક્રિય એ કાર્યકર્તા તરીકેની ભૂમિકા ભજવતા. પણ અરવિંદ ઘોષ એમ બહાર આવતા નહીં, સક્રિય ખુલ્લે કે એ પ્રવૃત્તિઓમાં નેતૃત્વ લઈ અને આગળ કરી નાખે. દરેક બાબત એ સંભાળતા, પરંતુ એ આગળ આવતા નહીં. એ છુપી રીતે હતા પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિ સશક્ત. ઈસવીસન 1902 માં બારેન્દ્ર કુમાર ગુજરાત આવ્યા. બારેન્દ્ર કુમાર છે એ ગુજરાત ક્યારે આવે છે કે 1902 ની અંદર એ ગુજરાતનું આગમન થાય છે, ગુજરાતની અંદર આવે છે. આવ્યા અને દક્ષિણ ભાગને ખુલી ગયા અને દક્ષિણનો જે ભાગ હતો ગુજરાતનો તો એ ફરી ગયા. એનો એને શું કર્યું, પ્રવાસ કરી લીધો. એ દરેક ભાગની અંદર પરિસ્થિતિ એમને જોઈ લીધી. દક્ષિણ ભારતની અંદર કે દક્ષિણ ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ છે એ વિશે એમને પરિચય મેળવી લીધો. દક્ષિણ ગુજરાત છે આખે આખું ફૂંદી વળે એટલે કે આખે આખું એમને જોઈ લીધું, પ્રવેશ કરી દીધો કે ગુજરાતની અંદર કેવી દક્ષિણની પરિસ્થિતિ છે. અહીં તેમને શ્રી સોટુભાઈ અને શ્રી અંબુભાઈ આ બંને બંધુઓ પુરાણી બંધુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ
છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ એમની સશક્ત એમની સાથે સહકાર આપી શકે નીડર એવા આ સશક્ત એવા ક્રાંતિકારી એમને જડી ગયા સશક્ત મજબૂત એવા કે જે પાછા ન પડે ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર એમની સાથે સહકાર આપે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી શકે એવા નીડર એવા આ સશક્ત ક્રાંતિકારી એમને મળી ગયા કે એ આ પ્રવૃત્તિમાં એમનું અંગ્રેજ વિરુદ્ધ એ કાર્ય કરી શકે ક્રાંતિકારી પ્રવૃત્તિ લડી શકે ચળવળ લડી શકે એવા આ બંને પુરાણ બંધુ છે એમને મળે છે નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ પડ્યા બહાદુર ઘોષને શું પડ્યા તો કે નર્મદાના કિનારે તો કે સાકરિયા સ્વામી છે એ એમને મળે છે ત્યાં આ સ્વામી જે સાકરિયા સ્વામી છે એ 1857 નો જે સંગ્રામ થયો સ્વતંત્ર સંગ્રામ 1857 નો જે ભારતનો વિપ્લવ થયો 1857 કહેવાય તો એ વિપ્લવની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા એમને નેતૃત્વ ઝાંસીની અંદર એમને લીધું તો એ એમની સાથે હતા રાણી લક્ષ્મીબાઈ સાથે રહી અને આ સ્વતંત્ર સંગ્રામ લડ્યો હતો આ સ્વતંત્ર સંગ્રામની અંદર ઘણા બધા હતા એની સાથે જોડાયેલા તાત્યા ટોપે છે આ દરેક હતા પરંતુ આ ઝાંસીની રાણી સાથે રહી અને આ વિપ્લવમાં ભાગ લીધો હતો ભાઈદ્ર કુમારે વડોદરા ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા જિલ્લો આણંદ અમદાવાદ મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિકારીઓનો રંગ લગાવ્યો જે ભાઈદ્ર કુમાર કોષ છે દક્ષિણની અંદર એ ફેરા એટલે જે એમને વડોદરા છે ચરોતર ઉપરાંત ચરોતર એટલે કે ખેડા જિલ્લો અમદાવાદ મહેસાણા આ વગેરે વિસ્તારની અંદર તો કે જે મધ્યમ વર્ગના હતા ત્યાંના સ્થાયી જે મધ્યમ વર્ગના જે યુવાનો તો યુવાનોની અંદર ક્રાંતિકારીની ભાવના જગાઈ ગઈ ક્રાંતિકારી તરીકે તો કે એ નેતૃત્વ લઈ શકે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી શકે ચળવળ લડી શકે એ માટે એમને રંગ જગાયો ક્રાંતિકારી કે એમને માતૃભૂમિ માટેનો રંગ જગાયો માતૃભૂમિ માટે એ મર પીટવા માટે તૈયાર થાય એવા એને તૈયાર કર્યા એવો રંગ એમની અંદર લાગ્યો કે હવે એ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે પણ તૈયાર થઈ જાય મધ્યમ વર્ગના વ્યક્તિઓ તો એ માટે એમને રંગ લગાવ્યો ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ એમને વાળ્યા તૈયાર કર્યા એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાયસરોય વિન્ડોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો એ જ સંદર્ભમાં એટલે કે આ જ સમયની અંદર ગુજરાતની અંદર તો અમદાવાદની અંદર રાણપુર દરવાજો છે તો આ રાણપુર દરવાજાની બહાર તો કે વાયસરોય વિન્ડો એ બગી પર જતા નીકળવાના તો એ બગી પર તો કે બોમ્બ મારો બોમ્બ ફેંકવા બોમ્બ નાખવા ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ એ સમય દરમિયાન થઈ ક્યાં તો કે અમદાવાદ અરવિંદ ઘોષ જે વ્યક્તિ હતા તો એમને ગુજરાતના વ્યક્તિઓ સુધી પોતાની માહિતી પોતાના વિચારો રજૂ થાય પહોંચે એ માટે અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિકારીની યોજના આલેખી એમને ક્રાંતિકારી પ્રવૃત્તિ કેવી રીતે થાય ક્રાંતિકારી પ્રવૃત્તિનું આયોજન એ એમને ભવાની મંદિર નામનું એક તો કે પુસ્તક લખી નાની પુસ્તિકા બહાર પાડે છે અને એની અંદર એ ક્રાંતિકારીની યોજના આલેખી છે ક્રાંતિકારીની જે પ્રવૃત્તિ છે આયોજન છે એ એની અંદર ઉલ્લેખે છે
જે પુસ્તક લખાયેલું હતું એનું શું થયું અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યું. બંગાળી ભાષાની અલગ અલગ હતું પરંતુ એને ગુજરાતી ભાષા સ્થાયી એટલે એમને ગુજરાતી ભાષાની અંદર એનું અનુવાદ કર્યો અને છાપ્યું. અનુવાદ કર્યું ઉપરાંત દક્ષિણા સામાયિકમાં તે છપાયું અને દક્ષિણા જે સામાયિક એટલે કે પુસ્તક એટલે કે સમાચાર પત્ર છે એની અંદર પણ એને છાપવામાં આવ્યું. એ છપાયેલું કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિની યોજના છે એ એની અંદર લખાયેલું. એ ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે ક્રાંતિકારી જે કાંઈ યોજના છે એના જે વિચારો છે એ વિચારો લોકો સુધી પહોંચે, એનો ફેલાવો થાય, વધારે લોકો સુધી ક્રાંતિકારીઓ સુધી પહોંચે એ માટે દેશી વનસ્પતિ દવાઓ નાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તકો એટલે કે વગેરે શીર્ષકવાળી પુસ્તકોમાં તો એને પ્રગટ કરે. જે ક્રાંતિકારીની પ્રવૃત્તિ છે એનો ફેલાવો થાય, લોકો સુધી એના વિચારો પહોંચે, લોકો એનાથી જાગૃત બને તો એ એમના સુધી પહોંચાડવા માટે તો કે ક્રાંતિકારી વિચારને ફેલાવવા માટે અલગ અલગ પુસ્તકો બહાર પાડ્યા. પુસ્તકના નામ, શીર્ષક અને પુસ્તકનું નામ તો કે એમને કેવા નામના પુસ્તક તો કે એમને દેશી વનસ્પતિ દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ આવા નામના પુસ્તકો એમને બહાર પાડ્યા. અને એની અંદર શું કર્યું તો કે ક્રાંતિકારીના વિચારોને ફેલાવ્યા, લોકો સુધી પહોંચે એ માટે એમને એની અંદર આલેખ્યો. અને એ ઉપરાંત જેથી અંગ્રેજોને ખબર પણ ન પડે અને ક્રાંતિકારી વિચાર પણ ફેલી જાય. અને સાથે સાથે આ પુસ્તકોની અંદર જે પુસ્તકો હતો જ્યાં છપાયા તો એની અંદર શું કર્યું એમને બોમ્બ બનાવવાની રીત પણ એની અંદર આલેખી હતી કે બોમ્બ કેવી રીતે બનાવાય એ લોકો સુધી એમને પહોંચાય. જે મહેન્દ્ર ઘોષ છે ઉપરાંત અવિર ઘોષ છે જેમને આવડતું તો આવા પુસ્તકો જે છપાયા અને એ પુસ્તકોની અંદર આ રીત એમને આલેખી દીધી. એક ક્રાંતિકારી વિચારધારા એમના સુધી પહોંચાડવા માટે, એમનું જે કાંઈ પ્રવૃત્તિની યોજના પહોંચાડવા માટે અને કેવી રીતે બોમ્બ બનાવાય એ રીતે એની અંદર લખી અને છપાય કે જેથી કરી લોકો ગુજરાતના છે એ વાંચે અને એના દ્વારા શું થાય કે એ યોજના પ્રત્યે જાણે, ઉપરાંત ક્રાંતિકારી વિચાર એમને સુધી પહોંચી શકે અને બોમ્બ કેવી રીતે બનાવી શકાય કે એ બોમ્બ બનાવી અને એનો ઉપયોગ અંગ્રેજ વિરુદ્ધ કરે એ માટે એમને એ રીત આલેખી કે જેથી કરી ગુજરાતના લોકો આ પુસ્તક વાંચી અને બોમ્બ બનાવતા હતા. અને એનો ઉપયોગ છે એ કેના ઉપર કરે, અંગ્રેજો ઉપર કરતા હતા. એ માટે એમને બોમ્બની રીત આલેખી કે જેથી કરી એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ છે અને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલે અને એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં અંગ્રેજી વિરુદ્ધ થઈ છે. ચાંદોદ કર્ણાલી જે સ્થળ છે ગુજરાતમાં એની પાસે ગંગનાથ વિદ્યાલયની એક સ્થાપના કરી. ચાંદોદ કર્ણાલી જે સ્થળ છે ત્યાં એની પાસે એક વિદ્યાલયની સ્થાપના કરે છે જે ગંગનાથ વિદ્યાલય તરીકે આપણે પ્રખ્યાત બની. તો એ ગંગનાથ વિદ્યાલય છે, ગંગનાથ વિદ્યાલય એની સ્થાપના કરી. હવે જે આ સ્થાપના કરી વિદ્યાલયની તો જેમાં અંદર ખાતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવાની હતી. કોઈ ખબર ન પડે આ તો વિદ્યાલય છે, ભણાવવામાં આવતું હોય, અભ્યાસ થતો હોય એટલે કોઈ એની ઉપર ધ્યાન આપે નહીં.
પરંતુ આ જે કાંઈ ખાનગી રીતે અંદર આ વિદ્યાલયની અંદર તો કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવાથી ક્રાંતિકારી રીતે ભેગા થતા એવા અને એ યોજના બનાવતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા. તો એ માટે આ વિદ્યાલય છે એનો ઉપયોગ કરતા. અંદર ખાને ખબર પડે ને એ રીતે બધા જ ભેગા થતા અને ક્રાંતિકારીઓ છે એમની અલગ અલગ પ્રવૃત્તિઓ ત્યાંથી થતી આયોજન થતું. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ઘણા બધા ગુજરાતના યુવાનો છે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગથી છે બધા ભેગા થઈ અને એ આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે થતી એની અંદર જોડાવા લાગે છે. એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું શું થઈ ગયું? બળ વધ્યું અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ફેલાવા લાગી અને એની અંદર ઘણા બધા વ્યક્તિઓ જોડાઈ ગયા. સરકારે તેમની સામે સખ્તાઈથી પગલાં સખત પગલાં ભર્યા, પરંતુ લડત અટકી નહીં. સરકારે શું કહ્યું કે ગુજરાતની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય છે ફેલાય છે તો આ ક્રાંતિકારી પ્રવૃત્તિને અટકાવવામાં આવે. એ ફેલાઈને એની અંદર વધારો જે થાય છે ક્રાંતિકારીઓ યુવાનોમાં જે જાગૃતતા આવે છે ન આવે એટલે એની અને કોઈ આવી પ્રવૃત્તિઓ તરફ દોરાય નહીં એ માટે એ સખ્તાઈના પગલાં લે છે, સખત પગલાં લે છે. લાઠીચાર્જની ઊંડી પર કરવામાં આવે છે, પકડવામાં ધરપકડ એવી રીતે ડરાવે ધમકાવે છે. સરકારે તેમની પર સખત પ્રયત્ન કર્યો કારણ નાશ કરવામાં આવે. કોઈ પણ કામકાજ દંડ ભેદથી એને નાશ કરવામાં આવે, પરંતુ આ લડત અટકીને જે ક્રાંતિકારીઓ છે એમની પ્રવૃત્તિ સતત ચાલુ રહે ચળવળ એમને ચળવળને અટકી શકાય. છેવટે સરકાર છે એને એમ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન ચાલશે નહીં. હવે સરકારને એમ લાગ્યું જો આપણે એમની ઉપર દબાણપૂર્વક આપણે આપણા નિયમોનું અમલ કરાવીએ છીએ, એમને આપણે દબાણ આપીએ છીએ તો એ દબાણ કે દબાવી દેવાથી હવે આ ચાલશે નહીં. દમન ચક્રથી નહીં ચાલે. આપણે વારંવાર દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ઉગ્ર બનીએ છીએ, લાઠીચાર્જ લોકો ઉપર કરીએ છીએ. આવી રીતે દમન કરવા માટેનો જે પ્રવૃત્તિ ચાલે છે ક્રાંતિકારી પ્રવૃત્તિ એને આપણે નાશ કરવા માટે એને અટકાવવા માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ, લાઠીચાર્જ એ બધું છે. પણ છતાંય આ અટકતી નથી. તો આપણે હવે એની ઉપર આવી રીતે દમન કરી શાસન નહીં કરી શકીએ. જો એને શાસન કરવું છે તો આપણે એની સામે કંઈક આપવું પડશે. આપણે દમનથી એની સામે કામ લેવાશે નહીં એવું એમને થઈ ગયું. એટલે કે શાસન નહીં ચાલે એવું એમને થયું. તો આવી રીતે ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ. જે ગુજરાતની અંદર સૌપ્રથમ છે કોણ? અરવિંદ ઘોષ છે. એમને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલુ કરી. એ બહાર આવતા નથી પણ પડદા પાછળ રહી અને એ પ્રવૃત્તિઓ ચલાવવા છે. પરંતુ એમના ભાઈ મહેન્દ્રકુમાર ઘોષ છે એ સતત સક્રિય રહે છે અને આગળ પડતું ભાગ ભજવે છે, ભાગ લે છે. એ હંમેશા આગળ રહે છે અને એમને છોટુભાઈ અને અમુભાઈ પુરાણી પણ સારા એવા સાથી મિત્રો મળી જાય છે કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાય છે અને સાકરિયા સ્વામી પણ એમને સારું એવું સહકાર આપે છે. આમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ ભારતની અંદર શરૂ થઈ ઉગ્ર. વિદેશમાં ક્રાંતિકારી ચલો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલી. ભારતના જે એ ઉપરાંત ગુજરાતની અંદર પણ થઈ, ગુજરાત રાજ્ય ભારતનું. અને હવે આપણે જોઈએ કે વિદેશમાં પણ હવે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી. જે ભારતમાં અલગ અલગ રાજ્યોમાં બધામાં થઈ, ગુજરાત થઈ, બંગાળ થઈ, પંજાબ થઈ, આ વગેરે મહારાષ્ટ્ર, એમાં બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી. હવે તો કે વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ ભારત માટે. ભારતને સ્વતંત્રતા અપાવવા માટે વિદેશમાં પણ અંગ્રેજી જે કાંઈ હતા તો એનો વિરોધ. તો આમ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે એટલે કે મુક્ત કરવા માટે વિદેશમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ. વિદેશમાં રહી પણ ક્રાંતિકારીઓ છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા. એના દ્વારા એ બહારથી રહી આવી પ્રવૃત્તિઓ કરી અને ભારતને એ તો કે અંગ્રેજ જે શાસન છે તો એ અંગ્રેજ શાસનમાંથી ભારત મુક્ત થાય એ માટે એ પ્રવૃત્તિઓ અપનાવતા.
એ માટે એ શું થયું, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા, ભારતમાંથી વિદેશમાં ગયા. કે ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છે. ભારતમાં તો ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી બધા વિસ્તારોમાં, રાજ્યોમાં, પ્રદેશોમાં. એટલે કે ભારતમાં જે આવી ક્રાંતિકારી ઉગ્ર પ્રવૃત્તિ થઈ, તો એ પ્રવૃત્તિ ભારતની બહાર વિદેશના રાજ્યોમાં પણ એ ફેલાઈ ગઈ, કે જ્યાંથી રહી અને એ ભારતીય અંગ્રેજ વિરુદ્ધ એ ક્રાંતિકારી ચળવળ કરતા, લડતા. તો એ ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારીઓ હતા ભારતના, એ ઉપરાંત કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર જે બર્મા, મલાયા, સિંગાપોર, અફઘાનિસ્તાન, રશિયા, આ વગેરે દેશોની અંદર દેશોમાં તો કે પ્રસાર પામ્યા. બધા જ વિસ્તારોની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ફેલાઈ ગઈ. ક્યાં? તો કે ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર કે બર્મા જે કહેવાય, મલાયા, સિંગાપોર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ ફેલાય છે. અહીંયા પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ, અંગ્રેજ શાસન વિરુદ્ધ, ત્યાં પણ ઠેર ઠેર વિરોધ થયો. તો આ વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિકારીઓ કોણ હતા, કે જે વિદેશની અંદર રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા, તો એ ક્રાંતિકારીઓ કોણ હતા, સમાવેશ થાય છે એમાં. તો એમાં કે શ્યામજી કૃષ્ણ વર્મા વિશેષ ગણવામાં આવે છે. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયા, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાજી કામા, સરદાર સિંહાણા, મૌલાના અબુલ કલામ, મૌલાના બશીર, ચંપક રમણ પિલાઈ, ડોક્ટર મથુરસિંહ ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. વિદેશી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવાની અંદર આ દરેક ક્રાંતિવીરો જોડાયેલા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા છે તે સારું એવું નેતૃત્વ ત્યાં સંભાળતા દરેક બાબતો. એ ઉપરાંત મદનલાલ ધીંગરા છે, ઉપરાંત વીર સાવરકર, લાલા હરદયા, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાજી કામા, સરદાર સિંહાણા, મૌલાના અબુલ મૌલાના બશીર, ચંપક રમણ પિલાઈ, ડોક્ટર મથુરસિંહ ખુદાબક્ષ, આ વગેરે છે એ ક્રાંતિકારીઓ હતા. પણ એ વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા, અલગ અલગ પ્રદેશોની અંદર રહી અને એ અંગ્રેજ વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા. અંગ્રેજો છે અહીંયા હોય તો એનો વિરોધ થતો અને દરેક આ દેશોની અંદર જઈ અને આ જે ભારતના ક્રાંતિવીરો છે તો એ ભારત માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા. આ ગુજરાતની અંદર અને વિદેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી અને એની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારના આપણે નામો પણ જોયા. આ ઉપરાંત પણ ભારતની અંદર ઘણા બધા એવા હતા નામી અનામી કે જે ઘણું બધું ભારતને સ્વતંત્ર કરવા માટે એમને પોતાનું બલિદાન આપ્યું છે. ગુજરાતની અંદર પણ ઘણા બધા છે. એ ઉપરાંત વિદેશમાં પણ ઘણા બધા રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા. તો આ અમુક નામો છે કે જે આપણા મોઢે આપણી સમક્ષ એ જોવા મળે છે. પણ આ સિવાયના પણ બીજા અન્ય ઘણા બધા ક્રાંતિવીરોએ પણ ભારતની એક સ્વતંત્રતા માટે પોતાના બલિદાન આપ્યા છે. તો આપણે આને ક્યારે ભૂલવા જોઈએ નહીં. તો એ આ બધા જ ક્રાંતિકારીઓ છે કે જેને કેની ભારતની ખુશી માટે, ભારતના લોકોની ખુશી માટે એ સતત આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી છે. કે એ એમના લાઠીચાર્જ છે, ઉપરાંત અનેકે પોતાની ફાંસી પણ વહોરી છે, ફાંસી પણ ચડી ગયા છે.
અનેક માર સહન કર્યો છે, વેદનાઓ સહન કરી છે, ત્યારે આપણને આ મહામૂલ્ય બક્ષિસ મળી છે. તો આ આપણા ક્રાંતિકારીઓ છે કે જેને આપણે ક્યારે ભૂલવા જોઈએ નહીં. આપણે અહીંયા લગીનો આ લેક્ચરમાં રાખીએ.